મેથીનું પાણી પીવાથી ડોક્ટર પણ હેરાન. પલાળેલી મેથીના અદ્ભુત ફાયદા, એક સંપૂર્ણ આયુર્વેદિક અને વૈજ્ઞાનિક માર્ગદર્શન. નમસ્કાર મિત્રો, હું છું અમિત ગોસ્વામી અને આપ સૌનું મારા આ ઘરમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જેણે આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન બંને ક્ષેત્રોના નિષ્ણાંતને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ વિષય છે મેથીના દાણા. મેથી એક સામાન્ય મસાલો જે તમારા રસોડામાં હાજર હોય છે, પરંતુ તેના ગુણધર્મો અસામાન્ય છે. ઘણા લોકો મેથીનું પાણી પીવાના કે પલાળેલી મેથી ખાવાના ફાયદા સાંભળીને હેરાન થઈ જાય છે. આજના વિડીયોમાં હું તમને મેથીના દાણાના એવા 10 અદ્ભુત ફાયદા વિશે જણાવીશ, જેનાથી તમારા શરીરની ઘણી ગંભીર બીમારીઓ દૂર થઈ શકે છે. આપણે આયુર્વેદની દ્રષ્ટિએ મેથીનું મહત્વ અને આધુનિક વિજ્ઞાનના પુરાવા સાથે તેના પરિણામોને પણ સમજીશું. સૌથી મહત્વની વાત, કોણે મેથી ખાવી જોઈએ અને કોણે ન ખાવી જોઈએ તેની ખાસ સાવચેતીઓ પણ હું તમને સમજાવીશ. તો ચાલો કંઈ પણ વિલંબ વગર આ જ્ઞાનની યાત્રાનો પ્રારંભ કરીએ. ભાગ 1, મેથીનું મહત્વ, આયુર્વેદ અને વિજ્ઞાનનો સમન્વય. મિત્રો, મેથીને સંસ્કૃતમાં મેથિકા કહેવામાં આવે છે. આયુર્વેદ અને વિજ્ઞાન બંને તેને એક શક્તિશાળી ઔષધિ માને છે. વૈજ્ઞાનિક પરિણામો, મેથીના દાણામાં મુખ્યત્વે 35% ફાઇબર, 25% પ્રોટીન અને અનેક મહત્વપૂર્ણ સંયોજનો હોય છે. તેમાં સૌથી મહત્વપૂર્ણ છે નંબર 1, ગેલેક્ટોમેનન, એક દ્રાવ્ય ફાઇબર જે બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. નંબર 2, ટ્રાઇગોનેનિલ, એક આલ્કલોઇડ જે ડાયાબિટીસમાં ખૂબ જ અસરકારક છે. નંબર 3, ડાયોસ્જેનિન, એક સેપોનિન જે એસ્ટ્રોજેનની જેમ કાર્ય કરીને હોર્મોનલ સ્વાસ્થ્ય સુધારે છે. આયુર્વેદિક દ્રષ્ટિકોણ, આયુર્વેદ અનુસાર મેથીની તાસીર ગરમ હોય છે. તે મુખ્યત્વે વાત અને કફ દોષને શાંત કરે છે. નંબર 1, વાત શામક, તે વાત દોષના કારણે થતા સાંધાના દુખાવા અને જકડનને દૂર કરે છે. નંબર 2, કફ શામક, તે કફના કારણે થતા શ્વાસ, શરદી અને શરીરના ભારેપણાને દૂર કરે છે. ભાગ 2, પલાળેલી મેથી અને મેથીના પાણીના અદ્ભુત ફાયદાઓ. મેથીના દાણાને રાત્રે પલાળવાથી તેની કડવાશમાં ઘટાડો થાય છે અને તેના પોષક તત્વોનું શોષણ શરીરમાં સરળતાથી થઈ શકે છે. નંબર 1, ડાયાબિટીસ પર નિયંત્રણ એટલે કે ડાયાબિટીસ કંટ્રોલ. મેથીમાં રહેલા સંયોજનો બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. પલાળેલી મેથી સવારે ખાવાથી ગ્લુકોઝનું શોષણ ધીમું થાય છે, જેનાથી ડાયાબિટીસના દર્દીઓને જબરદસ્ત ફાયદો થાય છે. નંબર 2, વજન ઘટાડવામાં મદદરૂપ એટલે કે વેઇટ લોસ. મેથીનું પાણી સવારે ખાલી પેટે પીવાથી પેટ ભરેલું રહે છે. આમાં રહેલું ફાઇબર ભૂખને નિયંત્રિત કરે છે અને ચયાપચયને વેગ આપે છે, જેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. નંબર 3, સાંધાના દુખાવામાં રાહત એટલે કે જોઈન્ટ પેઇન રિલીફ. મેથીના દાણામાં એન્ટી ઇન્ફ્લેમેટરી એટલે કે સોજા વિરોધી ગુણધર્મો હોય છે. તે વાત દોષને શાંત કરીને ઘૂંટણ અને સાંધાના દુખાવા, ખાસ કરીને સંધિવા એટલે કે આર્થરાઇટિસમાં થતા સોજા અને જકડનને દૂર કરે છે. નંબર 4, પાચન સુધારે છે. પલાળેલા મેથીના દાણામાં દ્રાવ્ય ફાઇબર ભરપૂર હોય છે. તે કબજિયાતની સમસ્યાને દૂર કરે છે અને આંતરડાની સફાઈ કરે છે. સવારે તેનું પાણી પીવાથી પેટની ગંદકી દૂર થાય છે. નંબર 5, કોલેસ્ટ્રોલ ઘટાડે છે. મેથીના દાણા લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે LDL અને ટ્રાઇગ્લિસરાઇડનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. નંબર 6, સ્ત્રીઓના સ્વાસ્થ્ય માટે વરદાન એટલે કે વુમન્સ હેલ્થ. મેથીમાં રહેલું ડાયોસ્જેનિન એસ્ટ્રોજન જેવા ગુણધર્મો ધરાવે છે. તે સ્તનપાન કરાવતી માતાઓમાં દૂધનું ઉત્પાદન વધારવામાં અને માસિક ધર્મના દુખાવામાં રાહત આપવામાં મદદ કરે છે. નંબર 7, વાળ અને ત્વચાનું સ્વાસ્થ્ય એટલે કે હેર એન્ડ સ્કિન હેલ્થ. મેથીમાં પ્રોટીન અને નિકોટિનિક એસિડ હોય છે, જે વાળના મૂળને મજબૂત બનાવે છે અને વાળ ખરતા અટકાવે છે. મેથીના પાણીનું સેવન કરવાથી ત્વચા પણ સ્વસ્થ રહે છે. ભાગ 3, મેથીના સેવનની યોગ્ય રીત. મેથીના સૌથી વધુ ફાયદા મેળવવા માટે તેને પલાળીને જ ખાવી જોઈએ. મેથીનું પાણી બનાવવાની અને પીવાની રીત. પલાળવું, રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ પાણીમાં 1 થી 2 ચમચી મેથીના દાણા પલાળી દો. સવારે ઉઠીને સૌથી પહેલા તે પાણીને ગાળ્યા વગર પી લ્યો. પાણી પીધા પછી તે પલાળેલા મેથીના દાણાને ધીમે ધીમે ચાવીને ખાઈ જાઓ. ચાવીને ખાવાથી તેના પોષક તત્વોનું શોષણ વધે છે. સમય, સવારે ખાલી પેટે સેવન કરવું સૌથી વધુ ફાયદાકારક છે. નિયમિતતા, ઓછામાં ઓછા 30 દિવસ સુધી નિયમિતપણે આ પ્રયોગ કરો. ભાગ 4, સાવચેતીઓ. કોણે મેથી ખાવી અને કોણે ન ખાવી. મેથી એક શક્તિશાળી ઔષધિ છે, તેથી તેનું સેવન બધા માટે યોગ્ય નથી.
કોણે મેથી ખાવી જોઈએ એટલે કે લાભ કરતા? નંબર 1, ડાયાબિટીસના દર્દીઓ. નિયમિત સેવનથી બ્લડ શુગરમાં સંતુલન આવે છે. નંબર 2, સાંધાના દુખાવા અને સંધિવાના દર્દીઓ, વાયુ અને સોજાને દૂર કરવા માટે. નંબર 3, વજન ઘટાડવા ઈચ્છુક લોકો, ચયાપચય અને પાચન સુધારવા માટે. નંબર 4, નવી માતાઓ એટલે કે સ્તનપાન કરાવતી માતાઓ, દૂધના ઉત્પાદન માટે. હવે વાત કરીએ કોણે મેથી ન ખાવી જોઈએ. સાવધાની. નંબર 1, સગર્ભા સ્ત્રીઓ. મેથીની તાસીર ગરમ હોવાથી તેનું વધુ પડતું સેવન ગર્ભ પર અસર કરી શકે છે. ડોક્ટરની સલાહ વગર ન ખાવી. નંબર 2, અતિશય લોહી પાતળું થવું. જો તમે લોહી પાતળું કરવાની દવાઓ લેતા હો તો ડોક્ટરની સલાહ વગર મેથીનું સેવન ન કરવું. નંબર 3, એલર્જી. જો મેથીના સેવનથી પેટમાં ગેસ, ઝાડા કે અન્ય કોઈ એલર્જીક પ્રતિક્રિયા થાય તો તરત જ બંધ કરી દેવું. નંબર 4, નાના બાળકો. બાળકોને વધુ માત્રામાં મેથી ન આપવી. હવે વાત કરીએ ડોક્ટરને ક્યારે મળવું જોઈએ. જો મેથીનું સેવન શરૂ કર્યા પછી બ્લડ શુગરનું સ્તર અસામાન્ય રીતે ખૂબ જ ઓછું થઈ જાય અથવા તો પેટમાં તીવ્ર દુખાવો થાય તો તરત જ તમારા ડોક્ટરનો સંપર્ક કરવો. નિષ્કર્ષ, સ્વસ્થ અને રોગમુક્ત જીવન. તો મિત્રો, આજે આપણે મેથીના દાણાના અદ્ભુત ફાયદાઓ અને તેને જીવનમાં સામેલ કરીને કેવી રીતે રોગમુક્ત રહી શકાય તે વિશે વિસ્તૃતમાં જાણકારી મેળવી. મેથી માત્ર એક મસાલો નથી પરંતુ એક કુદરતી વરદાન છે. યાદ રાખો, સ્વસ્થ રહેવા માટે મોંઘી દવાઓ કે સપ્લિમેન્ટની જરૂર નથી, પરંતુ આપણા રસોડામાં જ રહેલા આયુર્વેદિક ખજાનાને યોગ્ય રીતે અપનાવવાની જરૂર છે. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તેને જરૂર લાઈક કરો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો. આ ઉપયોગી માહિતી આપણા બધા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો જેથી તેઓ પણ આનો લાભ લઈ શકે. હું અમિત ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો.